ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં પાઠ 2 દિલ્હી સલ્તનત એનો ભાગ 1 જોઈશું. અત્યારે પણ ભારતની અંદર દિલ્હી એ મધ્ય એટલે કે કેન્દ્રના સ્થાનમાં આપણને જોવા મળે છે. એ જ પ્રમાણે પ્રાચીન સમયથી પણ દિલ્હી જે હતું એ દિલ્હી ભારતીય રાજનીતિ કેન્દ્રમાં રહ્યું હતું. પ્રાચીન સમયમાં પણ બાળ મિત્રો તમને કહું એ પ્રમાણે કે દિલ્હી જે હતું એ મધ્યમાં ગણી અને એના આસપાસના કેટલાય લોકો દિલ્હીની સત્તા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ પ્રયત્ન કરતા હતા, કારણ કે દિલ્હી એ ભારતીય રાજનીતિનું કેન્દ્રમાં રહ્યું હતું. 12મી સદીમાં તોમર અને ચૌહાણ જે રાજપૂતોનો સમય હતો એ સમયે પણ દિલ્હી વેપાર વાણિજ્યમાં એક મહત્ત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. આ જે દિલ્હી સલ્તનત છે એની સ્થાપના ક્યારે થઈ હતી? 13મી સદીની શરૂઆતમાં. તેરમી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી અને એમને દિલ્હી સલ્તનતે ઈસવીસન 1206થી દિલ્હી સલ્તનત જે હતું એમને ઈસવીસન કહેવાય છે કે એમને ઈસવીસન 1206થી 1526 એટલે કે 325 વર્ષ, કેટલા? 325 વર્ષ દિલ્હી પર પોતાના સામ્રાજ્યની સ્થાપના કરી હતી. હવે આ જે 325 વર્ષ એમને દિલ્હીની સલ્તનત ઉપર સ્થાપના કરી એ સમય દરમિયાન દિલ્હી પર અલગ અલગ વંશના લોકો આવ્યા હતા અને એ જે વંશ આવ્યા એ વંશમાં કયા કયા રાજાઓ આવ્યા એના વિશે આપણે જોવાનું છે. એમાં આપણે જોઈશું કે કયા કયા વંશની સ્થાપના થઈ હતી. તો ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ, લોધી વંશ, આમ અલગ અલગ વંશની સ્થાપના થઈ હતી. એમાં સૌથી પહેલાં આપણે જોઈશું તો ગુલામ વંશ. શેના વિશે જોઈશું આપણે? ગુલામ વંશ. આ જે ગુલામ વંશ છે એનો સમય હતો ઈસવીસન 1206થી 1290. આપણે આના અગાઉના પાઠમાં જોઈ ગયા હતા અને મેં તમને વારંવાર એ પહેલાં પણ એક વખત કીધું હતું કે ઈસવીસન 1191માં પૃથ્વીરાજ ચૌહાણ અને સિહાબુદ્દીન ગોરી વચ્ચે તરાઈના મેદાનમાં યુદ્ધ થયું હતું. જેમાં 1191માં જે તરાઈના મેદાનમાં યુદ્ધ થયું હતું એ 1191ના તરાઈના મેદાનના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણનો વિજય થયો હતો અને ત્યારબાદ ફરી 1192માં પૃથ્વીરાજ ચૌહાણ અને સિહાબુદ્દીન ગોરી વચ્ચે યુદ્ધ થયું, જેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને સિહાબુદ્દીન ગોરીની જીત થઈ અને સિહાબુદ્દીન ગોરીએ દિલ્હીની સલ્તનતમાં એમને પોતાની સ્થાપના કરી. પણ મહંમદ ગોરી જે હતા, સિહાબુદ્દીન ગોરી, એ સિહાબુદ્દીન ગોરી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો એ સમય દરમિયાન એ દરેક જગ્યા પર પહોંચી વળે તેમ ન હતા. એટલા માટે મહંમદ ગોરીએ તેમનો ગુલામ જે હતો, એમનો ગુલામ, એ વખતે કહેવાય છે કે મહંમદ ગોરી જે હતા આ ખાલી તમારા જાણ માટે કે 1192ના યુદ્ધમાં મહંમદ ગોરી દિલ્હીની સત્તા એમને પ્રાપ્ત કરી અને આ જે દિલ્હીની સત્તા એમને પ્રાપ્ત કરી અને સત્તાને પ્રાપ્ત કર્યા પછી મહંમદ ગોરીએ તેમનો જે ગુલામ હતો કુતબુદ્દીન ઐબક, એને દિલ્હીની સત્તા ઉપર બેસાડ્યા હતા. હવે કુતબુદ્દીન ઐબક એ સિહાબુદ્દીન ગોરીનો ગુલામ હતો એટલા માટે ત્યાં આગળ શેની સ્થાપના કરવામાં આવી હતી? ગુલામ વંશની સ્થાપના થઈ. કુતબુદ્દીન ઐબક વિશે જોઈએ તો કુતબુદ્દીન ઐબકે 5 વર્ષ શાસન કર્યું હતું. કુતબુદ્દીન ઐબકે કેટલા વર્ષ શાસન કર્યું હતું? 5 વર્ષ.
5 વર્ષ એમણે શાસન કર્યું અને ઈસવીસન 1210માં પોતે પોલો રમત રમતા હતા. પોલો રમત એટલે વિદ્યાર્થી મિત્રો કદાચ તમને ખ્યાલ હશે, આપણે હોકી જેવી રમત આવે છે ને એ પ્રમાણે ઘોડા ઉપર રમાતી રમત છે પોલો રમત. એ ઘોડા પર રમાતી જે પોલો રમત હતી એ રમતા રમતા ઘોડા ઉપરથી પડી જતા તેમનું મૃત્યુ થયું હતું. અને આ જે કુતુબુદ્દીન ઐબક હતા એ કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ સત્તા ઉપર આવ્યા હતા તેમના જમાઈ તેમજ તેમના ગુલામ ઇલ્તુત્મિશ. જો બરાબર ધ્યાન આપજો મિત્રો, મોહમ્મદ ગોરી એ 1191માં વિજય પ્રાપ્ત કરી દિલ્હીની સત્તા ઉપર આવ્યા. એ વખતે મોહમ્મદ ગોરી જે હતા એમના ગુલામ હતા કુતુબુદ્દીન ઐબક, અને અહીંયા આગળ ગુલામ વંશની સ્થાપના થઈ. ગુલામ વંશમાં સ્થાપના કર્યા બાદ કુતુબુદ્દીન ઐબકે 5 વર્ષ સુધી શાસન સંભાળ્યું અને 1210માં એમનું અવસાન થયું. અને એમના અવસાન બાદ કુતુબુદ્દીન ઐબકના જમાઈ તેમજ એમના ગુલામ હતા ઇલ્તુત્મિશ એ ગાદી પર આવ્યા હતા. બાળ મિત્રો, કહેવાય છે કે કુતુબુદ્દીન જે ઐબક હતા એ કુતુબુદ્દીન ઐબકે ગુલામ વંશની સ્થાપના કરી, પરંતુ ગુલામ વંશનો ખરો સ્થાપક જો કહેવામાં આવે તો ગુલામ વંશના સાચા સ્થાપક તરીકે ઇલ્તુત્મિશની ગણના કરવામાં આવે છે. કારણ કે ઇલ્તુત્મિશે એમના સામ્રાજ્યનો ખૂબ જ સારો એવો વિકાસ કર્યો હતો. એટલા માટે ઇલ્તુત્મિશ જે છે એને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. સલ્તનત સત્તાને ઇલ્તુત્મિશે સર્વોપરી બનાવવા માટે ચેહલગાનની સ્થાપના કરી હતી. શેની સ્થાપના કરી હતી એમને? ચેહલગાન. હવે તમને એમ હશે કે ચેહલગાન એટલે શું? તો ચેહલગાન એટલે કે 40 જે તુર્કીઓ હોય એ 40 તુર્કી અમીરોના દળની રચના કરવાની. એ 40 તુર્કી અમીરોના દળની એમને રચના કરી અને ચેહલગાનની સ્થાપના કરી હતી. એ સાથે સાથે એમને પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું હતું. અને મેં તમને કહ્યું એ પ્રમાણે કે ગુલામ વંશના સાચા સ્થાપક તરીકે ઇલ્તુત્મિશને ઓળખવામાં આવે છે. બાળ મિત્રો, ઇલ્તુત્મિશના અવસાન બાદ સત્તા ઉપર આવી હતી તેની પુત્રી રઝિયા સુલતાના. બાળ મિત્રો, ઇલ્તુત્મિશને પુત્ર હતા, પરંતુ એમના જે પુત્ર હતા એ પુત્ર ગાદી સંભાળવા માટે યોગ્ય ન હતા. તેથી ઇલ્તુત્મિશે તેમના પુત્રને ગાદી ન આપતા એમની પુત્રી રઝિયા સુલતાના, કારણ કે રઝિયા સુલતાના ભલે એક સ્ત્રી હતી પરંતુ એની અંદર શાસન કરતા માટેના જેટલા પણ ગુણ હોવા જોઈએ એ દરેકે દરેક ગુણ તેનામાં હતા. એ સાથે સાથે તે ઘોડેસવારી તલવારબાજીમાં પણ નિપુણ હતી અને આ દિલ્હી સલ્તનતની પહેલી મહિલા શાસક હતી કે જે દિલ્હીની ગાદી ઉપર બેઠી હતી. મને યાદ છે કે બહુ પહેલાં આપણે લગભગ 5-1 વર્ષ પહેલાં કે 3-4 વર્ષ પહેલાં જ્યારે કૌન બનેગા કરોડપતિ સ્ટાર્ટ થયું ત્યારે વચમાં એક પ્રશ્ન આ પૂછવામાં આવ્યો હતો. લગભગ 25 કે 40 હજારનો પ્રશ્ન 30 હજારનો પ્રશ્ન હતો કે દિલ્હીની સલ્તનત પર બેસનાર પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો આ યાદ રાખજો કે દિલ્હીની સલ્તનત પર બેસનાર પ્રથમ મહિલા શાસક હતી રઝિયા સુલતાના. રઝિયા સુલતાના સત્તા ઉપર આવ્યા અને રઝિયા સુલતાના જ્યારે સત્તા પર આવી એ સમય દરમિયાન અમીર ઉમરાઓ જે હતા એ અમીર ઉમરાઓને તેની સત્તા ખૂંચતી હતી, કારણ કે એક સ્ત્રી શાસન થઈ ગયું. હવે સ્ત્રીના હાથ નીચે કામ કરવું એ એમને પસંદ ન હતું, એટલે અંદરો અંદર ખૂબ જ ચર્ચા વિચારણા થતી હતી અને અમીર જે ઉમરાઓ હતા એ ઉમરાઓને એની સત્તા ખૂંચતી હતી. તેને પરિણામે એના અવસાન બાદ 6 વર્ષ સુધી એમના શાસનમાં આંધાધૂંધી ચાલી અને ત્યાર પછી અમીરો જે હતા એ અમીર ઉમરાઓએ રઝિયા સુલતાનાનો ભાઈ જે હતો નાસિરુદ્દીન, રઝિયા સુલતાનાનો ભાઈ હતો નાસિરુદ્દીન,
જે રઝિયાનો ભાઈ અને ઇલ્તુત્મિશનો પુત્ર હતો, એ નાસિરુદ્દીનને અમીર ઉમરાઓએ ગાદી ઉપર બેસાડ્યો અને આ નાસિરુદ્દીને લગભગ 21 વર્ષ સુધી શાસન કર્યું અને ત્યારબાદ એના અવસાન થયા બાદ ગિયાસુદ્દીન બલબન ગાદી પર આવ્યા અને ગિયાસુદ્દીન બલબન ગાદી પર આવ્યા અને ગિયાસુદ્દીન બલબને પણ 22 વર્ષ સુધી શાસન કર્યું હતું. કેટલા વર્ષ શાસન કર્યું હતું એમને? 22 વર્ષ સુધી શાસન કર્યું હતું. એ 22 વર્ષ સુધી શાસન કર્યું એ સમય દરમિયાન તેમને ચેહલગાન જે ઇલ્તુત્મિશે સ્થાપના કરી હતી, એ ચેહલગાનનો એને નાશ કર્યો અને એ વખતે એને અમીરોની પકડ જે હતી એ પકડ હળવી કરી દીધી. ચેહલગાનનો નાશ થતાં અમીરોની દળની રચના જે થતી હતી ને એને પરિણામે અમીરોની જે સત્તા ઉપર પકડ હતી એ પકડ એને હળવી કરી અને રાજાનું જે સ્થાન હતું એ રાજાનું સ્થાન ખૂબ જ મજબૂત કર્યું હતું. અને ત્યારબાદ ગિયાસુદ્દીન બલબન જે હતા એ ગિયાસુદ્દીન બલબનના અવસાન બાદ દિલ્હીની સત્તા ઉપર નવો વંશ આવ્યો, જે વંશનું નામ છે ખલજી વંશ. કયો વંશ આવ્યો? ખલજી વંશ. આ જે ખલજી વંશ છે એમને ઈસવીસન 1290 થી 1320 સુધી શાસન કર્યું. હવે ખલજી વંશની સ્થાપના કોણે કરી હતી? તો ખલજી વંશની સ્થાપના કરી હતી જલાલુદ્દીન ખિલજીએ. જલાલુદ્દીન ખિલજીએ 6 વર્ષ સુધી શાસન કર્યું હતું. કેટલા વર્ષ શાસન કર્યું હતું એને? 6 વર્ષ સુધી શાસન કર્યું હતું. બાળ મિત્રો, અંદર તમારી ટેક્સ્ટબુકમાં આપેલું નથી, પરંતુ તમારા જાણવા ખાતર કહું કે જલાલુદ્દીન ખિલજી જે હતા એમને સામ્રાજ્ય વધારવાનો ખૂબ જ શોખ હતો. એ ખૂબ જ યુદ્ધો કરતા હતા, સતત યુદ્ધો કરતા હતા અને એ વખતે ઘણા બધા યુદ્ધોની અંદર તેઓ પોતાનો ભત્રીજો હતો, એમનો ભત્રીજો હતો અલ્લાઉદ્દીન ખિલજી. એ અલ્લાઉદ્દીન ખિલજીને એમના ભત્રીજા સાથે યુદ્ધમાં મોકલતા હતા, યુદ્ધ કરવા માટે. કહેવાય છે કે અલ્લાઉદ્દીન ખિલજી પણ જે યુદ્ધ કરવા માટે જતો હતો એ યુદ્ધમાં હંમેશા તે વિજય પ્રાપ્ત કરતો હતો. અને અલ્લાઉદ્દીન ખિલજી જ્યારે વિજય પ્રાપ્ત કરી અને એ પરત આવતા હતા એ સમય દરમિયાન જલાલુદ્દીન જે હતા એ જલાલુદ્દીન હર વખતે અલ્લાઉદ્દીન ખિલજીને વધાવવા માટે ત્યાં આગળ જતા હતા. પણ કહેવાય છે ને કે જલાલુદ્દીન ખિલજીની જે સત્તા વધતી જતી હતી એ વધતી જતી સત્તાથી અલ્લાઉદ્દીન ખિલજી એ અકળાયો અને અલ્લાઉદ્દીન ખિલજી જે જલાલુદ્દીનનો ભત્રીજો હતો એને જલાલુદ્દીન ખિલજીનું ખૂન કર્યું અને એનો ખૂન કર્યા પછી એ પોતે જાતે સત્તા ઉપર આવ્યો હતો. એટલે કે જલાલુદ્દીન ખિલજી પછી કોણ સત્તા પર આવ્યા? અલ્લાઉદ્દીન ખિલજી, જે જલાલુદ્દીનનો ભત્રીજો હતો, જેણે જલાલુદ્દીનનું ખૂન કરી અને પછી તે સત્તા ઉપર આવ્યા હતા. અલાઉદ્દીન ખિલજીની વાત કરીએ તો અલાઉદ્દીન ખિલજી એ પણ યુદ્ધ કરવામાં ખૂબ જ નિપુણ હતા અને એમને પણ ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને ગુજરાત પર વિજય પ્રાપ્ત કર્યા હતા અને એ વિજય પ્રાપ્ત કરી અને એમણે સામ્રાજ્યમાં વધારો કર્યો હતો. અલાઉદ્દીન ખિલજીની વાત આવે છે તો મિત્રો હું તમને જાણવા માટે એની બે મહત્ત્વની જે બાબતો છે, બાબતો એટલે કે એ મહત્ત્વના બે બનાવો છે કે જેને લગભગ દરેક લોકોને જાણ હોય છે, તમારા અભ્યાસમાં આપેલ નથી પરંતુ તમારા જાણ માટે ખાલી તમને કહું કે અલાઉદ્દીન જે ખિલજી હતો એ અલાઉદ્દીન ખિલજીએ ગુજરાતમાં કર્ણદેવ જે હતા એ કર્ણદેવ સાથે એમને યુદ્ધ કરવું હતું. કહેવાય છે કે અલાઉદ્દીન ખિલજી જે હતા ને એ કોઈ પણ રાજા હોય કે કોઈ સ્વરૂપવાન હોય, રાજાની પત્ની હોય તો એને પ્રાપ્ત કરવાની એનામાં હાંસલ કરતો હતો કે કેમ કરી અને એમને પ્રાપ્ત કરવી. એ માટેના બે મહત્ત્વના આક્રમણ છે, ગુજરાત પરનું આક્રમણ અને બીજું બાળ મિત્રો ચિત્તોડ પરનું આક્રમણ. તમે બધાએ પદ્માવતી પિક્ચર જોયેલું હશે. એ ચિત્તોડ પરનું આક્રમણ જે 1303માં કરવામાં આવેલું હતું. ગુજરાતમાં કર્ણદેવ પર એમણે આક્રમણ કર્યું. એ સમય દરમિયાન કર્ણદેવ દક્ષિણમાં તેમના મિત્રના ત્યાં આગળ, એમના મિત્રનું નામ હતું રાજચંદ્ર, એમના ત્યાં આગળ જતા રહ્યા હતા. તો અલાઉદ્દીન ખિલજી દક્ષિણમાં ગયો
અને દક્ષિણમાં જઈને ત્યાં આગળ તેમને યુદ્ધ કરી અને એમની પત્ની જ હતી એ પત્નીને કમલાદેવીને તેની સાથે લઈ આવ્યો હતો. કમલાદેવી સાથે તેને લઈને આવ્યો. એ સમય દરમિયાન કમલાદેવીની એક પુત્રી હતી દેવદેવી, અને એ દેવદેવીના લગ્ન એને અલાઉદ્દીન ખિલજીએ પોતાનો પુત્ર જે હતો ખિજર ખાન એની સાથે કર્યા હતા. એટલા માટે એ વખતે ઘણા બધા લોકોએ તેનો વિરોધ કર્યો હતો અને ઇતિહાસમાં બનાવ ખૂબ જ યાદ કરવામાં પણ આવે છે કે એને પોતાના પુત્ર જે હતા એના લગ્ન દેવદેવી સાથે કરાવ્યા હતા. એ સાથે મેં તમને કીધું એ પ્રમાણે ચિત્તોડનું આક્રમણ ઈસવીસન 1303. એ સમય દરમિયાન ચિત્તોડના રાજા હતા રતનસિંહ, અને રતનસિંહની પત્ની હતી પદ્માવતી. કહેવાય છે બાળ મિત્રો કે પદ્માવતી ખૂબ જ સ્વરૂપવાન હતી, અને એના સ્વરૂપવાન વિશેની ચર્ચા એને પોતે સાંભળેલી હતી. એટલે એને હાંસલ કરવી હતી, અને એ હાંસલ કરવા માટે અલાઉદ્દીન ખિલજી ચિત્તોડ પર પણ આક્રમણ કરે છે. અને ચિત્તોડ પર જ્યારે આક્રમણ કરે છે ત્યારે ખ્યાલ આવે છે કે જ્યારે રતનસિંહનો વિજય પ્રાપ્ત નહીં થાય એ સમય દરમિયાન આપણને બધાને ખબર છે, ને આપણે આગળ જોઈ પણ ગયા હતા પાર્ટ 1માં, કે રાજપૂતાણીઓ જે હતી એ રાજપૂતાણીઓ જયહોર કરતી હતી. અને એ સમય દરમિયાન જ્યારે પદ્માવતીને ખબર પડે છે કે અલાઉદ્દીન ખિલજી વિજય પ્રાપ્ત કરી રહ્યા છે, ત્યારે એમને જયહોર એટલે કે બળતી આગની અંદર તે બળી અને મરી ગઈ હતી. પરંતુ અલાઉદ્દીન ખિલજી એ વખતે પદ્માવતીને હાંસલ કરી શક્યા ન હતા. ચલો હવે આપણે આ પાઠમાં પાછા આવીએ. અલાઉદ્દીન જે ખિલજી હતા એ અલાઉદ્દીન ખિલજીએ કેટલાક વહીવટી સુધારાઓ પણ કર્યા હતા. એમના કરેલા વહીવટી સુધારાઓમાં તેમણે ભાવ નિયંત્રણ પર સુધારા કર્યા હતા, બજાર પર નિયંત્રણ લાવ્યું હતું, અને એ સાથે સાથે સંગ્રહખોરી જે હતું, જે સામાનોનો સંગ્રહ કરતા હતા એ સંગ્રહખોરી ઉપર પણ એમને નિયમન લાવ્યું હતું. કહેવાય છે કે અમીર ખુસરો નામના પ્રસિદ્ધ કવિ જે હતા એ અમીર ખુસરો નામના પ્રસિદ્ધ કવિ અલાઉદ્દીન ખિલજીના દરબારમાં હતા. ત્યારબાદ અલાઉદ્દીન ખિલજીનું અવસાન થયું, અને અલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ સામ્રાજ્યમાં આંધાધૂંધી ફેલાઈ, અને ત્યાર પછી ખલજી વંશ પછી કોની સ્થાપના થઈ? ખલજી વંશ હતો. એ ખલજી વંશ પછી આવ્યો તુગલક વંશ. આ જે તુગલક વંશ છે એને 1320થી, અહીંયા જ્યાં 1320 સ્ટોપ થાય છે ત્યાંથી 1320થી 1414 સુધી શાસન કર્યું હતું. આ જે તુગલક વંશ છે એ તુગલક વંશની અંદર સ્થાપના કરી હતી ગિયાસુદ્દીન તુગલકે. તુગલક વંશની સ્થાપના કરી હતી ગિયાસુદ્દીન તુગલક. ગિયાસુદ્દીન તુગલક જ્યારે સત્તા પર આવ્યા એ સમય દરમિયાન તેમને અલાઉદ્દીન ખિલજીના જે કડક નિયમો હતા એ કડક નિયમો એમણે રદ કર્યા હતા. એટલું જ નહીં, પરંતુ એમને જમીન મહેસૂલ પણ માફ કર્યું હતું. કહેવાય છે કે અલાઉદ્દીન ખિલજી એના શાસનકાળ દરમિયાન 50% જેટલું જમીન મહેસૂલ રહેતા હતા, એ જમીન મહેસૂલ એમને માફ કર્યું હતું. અને ગિયાસુદ્દીન તુગલક જે હતા એ ગિયાસુદ્દીન તુગલકના અવસાન બાદ સત્તા પર આવ્યા મોહમ્મદ બિન તુગલક. મોહમ્મદ બિન તુગલક, બાળમિત્રો, મોહમ્મદ બિન તુગલક જે હતા એમનું મૂળ નામ હતું જૌના ખાન બિન તુગલક. આ મોહમ્મદ બિન તુગલક જે હતા એ 13 વિષયોમાં નિષ્ણાંત હતા, પરંતુ કહેવાય છે કે એમના સમયમાં જેટલો જ સૂર્યપ્રકાશ જોવા મળતો હતો એટલો જ એમના સમયમાં અંધકાર પણ હતો. તે એક હાંસીના પાત્ર શાસક તરીકે ઓળખવામાં આવે છે. એ હાંસીના પાત્ર એટલા માટે બન્યા હતા કારણ કે તેમને કેટલીક યોજનાઓને અમલ કરી હતી, અને એમની કરેલી જે યોજનાઓ છે એ યોજનાઓને તરંગી યોજના કહેવામાં આવે છે. કઈ યોજના કહેવામાં આવે છે? તરંગી યોજના. બાળ મિત્રો, એ જે પણ યોજના કરતા હતા એ યોજના ભલાઈ માટે કરતા હતા.
પરંતુ એમની કરેલી જે યોજનાઓ હતી ને એ યોજનાઓનું કોઈ આયોજન ન હતું અને એમાં ને એમાં એમને પોતાનો સમયગાળો બરબાદ કર્યો હતો. હા, એમના પોતાના સમયમાં પ્રકાશ પણ હતો, જેટલો પ્રકાશ હતો એટલો એમના ત્યાં આગળ અંધકાર પણ જોવા મળ્યો હતો. હવે એમની યોજનાઓમાં જોવા જઈએ તો એમણે એક યોજના કરી હતી. એમને રાજધાનીનું સ્થળાંતર કરાવ્યું હતું. હવે એમને રાજધાનીનું સ્થળાંતર કરાવ્યું હતું. તમને એમ પૂછે છે કે અલાઉદ્દીન ખિલજીની મોહમ્મદ બિન તુગલકની કઈ કઈ તરંગી યોજનાઓ હતી. તો તરંગી યોજનાઓમાં બે આવે છે. એમને રાજધાનીનું સ્થળાંતર દિલ્હીથી દૌલતાબાદ અને દૌલતાબાદથી દિલ્હી, એ પ્રમાણે રાજધાનીનું સ્થળાંતર કરાવ્યું હતું. અને બીજું, એમને જે મુદ્રાઓ હતી, સિક્કાઓ હતું, એ સિક્કાઓની બદલી કરાવી હતી. આ એની બે તરંગી યોજનાઓ હતી. હવે એમના વિશે હું તમને ડીપમાં કહું કે એમને જે હતી એ એમને કરેલી યોજના હતી કે એમને પોતાની રાજધાની દિલ્હીથી દૌલતાબાદ લઈ ગયા. હવે એમાં પણ એમને એટલા માટે વિચાર્યું હતું કે દિલ્હીથી દૌલતાબાદ એટલા માટે લઈ ગયા કે રાજધાની ક્યાં આગળ હતી? દિલ્હી. અને આ બાજુ પાકિસ્તાનના આક્રમણનો ભય હતો. એટલે એમને એમ કે ભાઈ હું મારા રાજ્યને અને મારી પ્રજા જે છે એ પ્રજાને સહી સલામત રાખવું, એટલા માટે અહીંયા ગમે ત્યારે કે પાકિસ્તાનનું આક્રમણ થાય તો લાવો હું એને મારી રાજધાનીને ક્યાં આગળ લઈ જઉં? દૌલતાબાદ. એટલે એમને પોતાની રાજધાની ક્યાં આગળ લઈ ગયા હતા? દૌલતાબાદ. હવે એ દૌલતાબાદ જ્યારે રાજધાનીનું સ્થળાંતર કર્યું એ સમય દરમિયાન એમને દિલ્હીથી પોતાના પશુ પક્ષીઓ, એમના જે માણસો હતા એ માણસો, કચેરીઓ બધું જ તે દૌલતાબાદ લઈ ગયા. અને એ સમય દરમિયાન આવા કોઈ વાહન વ્યવહારની સગવડ ન હતી, એટલે પગપાળા ચાલવાનું હતું. હવે દિલ્હીથી દૌલતાબાદ પગપાળા ચાલતા એમના વખતે કેટલાય લોકો અવસાન પણ પામ્યા હતા. દૌલતાબાદ પોતાની રાજધાની લઈ ગયા. હવે દૌલતાબાદ રાજધાની લઈ ગયા પછી એમણે ત્યાં આગળ પ્રગતિ ના દેખાણી, એટલે ફરી પોતાની રાજધાની દૌલતાબાદથી દિલ્હી લાવ્યા હતા. એમાં ને એમાં જ એમનો સમય પસાર થયો અને કેટલાય લોકો એમાં અવસાન પણ પામ્યા હતા. અને એ સાથે સાથે પ્રતિક મુદ્રાઓ જે કહેવામાં આવે કે એમને એમના સમય દરમિયાન તાંબાના જે સિક્કા હતા એ તાંબાના સિક્કાને એને એવું કહ્યું હતું કે ચાંદીના સિક્કા ગણવા, અને પિત્તળના જે સિક્કાઓ હતા એને સોનાના સિક્કા ગણવા. અને એ પણ એમાં સફળતા નીવડ્યા ન હતા. સ્વાભાવિક છે કે એમાં સફળ થવાય કે તાંબાના સિક્કાને ચાંદીના સિક્કાનું મૂલ્ય ગણવામાં આવે અને પિત્તળના સિક્કાને સોનાના સિક્કાનું મૂલ્ય ગણવામાં આવે. એટલે એમની જે આ તરંગી યોજનાઓ હતી એ તરંગી યોજનાઓના લીધે એમના શાસનની અંદર વહીવટી તંત્રમાં ખળભળાટ શરૂ થયો. અને એ ખળભળાટના પરિણામે મોહમ્મદ બિન તુગલક પછી ફિરોઝ શાહ તુગલક ગાદી પર આવ્યા. મોહમ્મદ બિન તુગલક પછી કોણ ગાદી પર આવ્યા? ફિરોઝ શાહ તુગલક. આ જે ફિરોઝ શાહ તુગલક હતા એ ફિરોઝ શાહ તુગલક શાંતિપ્રિય રાજા હતા. કહેવાય છે કે ફિરોઝ શાહ તુગલકને બાંધકામનો સુલતાન પણ તરીકે ઓળખવામાં આવે છે. એમને 1600 જેટલા બગીચાઓ બંધાવ્યા હતા. ત્યારબાદ ફિરોઝ શાહ જે તુગલક હતા એ ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ સત્તા ઉપર આવ્યા હતા સૈયદ વંશ. કોણ આવ્યા હતા? આપણે તુગલક વંશ જોઈ ગયા અને એ તુગલક વંશ પછી કોણ આવ્યું હતું? સૈયદ વંશ. સૈયદ વંશની અંદરની હતા એ સૈયદ વંશમાં ખીજા ખાએ સૈયદ વંશની સ્થાપના કરી હતી. આ જે સૈયદ વંશ હતું એ ઈસવીસન 1414માં આવ્યા હતા. અને 1414 થી 1451 સુધી એમણે શાસન કર્યું હતું. અને એમાં ખીજા ખાએ તેની સ્થાપના કરી હતી. સૈયદ વંશ હતા એ સૈયદ વંશ પછી સત્તા ઉપર આવ્યા હતા લોધી વંશ. આ જે લોધી વંશ છે એ લોધી વંશ હતા એમને 1451 થી 1526 1451
1526 સુધી શાસન કર્યું હતું. લોધી વંશની સ્થાપના કરી હતી બહલોલ લોધીએ. આ જે બહલોલ લોધી હતા એ પ્રથમ સલ્તનતના અફઘાન શાસક હતા. લોધી વંશ હતા એ લોધી વંશની અંદર કોણ આવ્યા હતા? બહલોલ લોધી. અને એ બહલોલ લોધી પછી આવ્યા હતા છેલ્લા શાસક હતા ઇબ્રાહિમ લોધી. એ વચ્ચે બીજા કેટલાક શાસકો આવ્યા, પરંતુ આપણે છેલ્લા શાસક સીધા ઇબ્રાહિમ લોધી પર જઈએ. ઇબ્રાહિમ લોધી જે હતા, ઇબ્રાહિમ લોધી એ લોધી વંશના અંતિમ બાદશાહ હતા. અને કહેવાય છે કે ઈસવીસન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું. પાણીપતનું પ્રથમ યુદ્ધ એટલા માટે કારણ કે પાણીપતનું પ્રથમ યુદ્ધ પણ થયું હતું, બીજું યુદ્ધ પણ થયું હતું. એટલા માટે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું, જે બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થયું હતું. બાળ મિત્રો, તમારા ટેક્સ્ટ બુકમાં આપેલ નથી, પરંતુ તમારા જાણવા માટે કહું છું કે પાણીપતનું જ્યારે પ્રથમ યુદ્ધ થયું હતું એ સમય દરમિયાન બાબરે પ્રથમ વખત એ સમય દરમિયાન પ્રથમવાર તોપનો ઉપયોગ થયો હતો અને એ તોપનો ઉપયોગ બાબરે કર્યો હતો. આ પાણીપતનું પ્રથમ યુદ્ધ જે ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે થયું હતું, જેમાં બાબરનો વિજય થયો હતો. અને બાબરના વિજય થયા બાદ મુઘલ સામ્રાજ્યની શરૂઆત થઈ હતી, કે જે આપણે પાર્ટ 3માં મુઘલ સામ્રાજ્ય વિશે જોઈશું. અહીં બાળ મિત્રો આપણે ભાગ 1ની અંદર દિલ્હી સલ્તનતની જે શાસન હતું કે જ્યાં આગળ એમણે 350 વર્ષ ઈસવીસન 1206 થી 1526 સુધીમાં 350 વર્ષ જે શાસન કર્યું, અને એ શાસનની અંદર જે અલગ અલગ વંશ આવ્યા, ગુલામ વંશ પછી ખલજી વંશ પછી તુગલક વંશ પછી સૈયદ વંશ અને સૈયદ વંશ પછી લોધી વંશ, જે 1206થી શરૂ કરવામાં આવ્યું અને છેલ્લે આપણે 1526 સુધી શાસન જે કર્યું એ સુલતાનો વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે ભાગ 2ની અંદર એમની રાજ્ય વ્યવસ્થા, એમના કરેલા બાંધકામો અને એ સાથે સાથે વિજયનગર સામ્રાજ્ય અને બહમની રાજ્ય વિશે આપણે અભ્યાસ કરીશું.